ભુજ ખાતે મેસર્સ હસ્તીન આચાર્ય કંપનીને ટેક્સ એડવોકેટ તરીકેની કારકિર્દીના 25 વર્ષ પૂર્ણ થયા છે. વિશેષ વાત એ છે કે આ જ દિવસે કંપનીના પ્રોપાઇટર હસ્તીન આચાર્યનો જન્મદિવસ પણ ઉજવાયો હતો. કંપનીની સ્થાપના તારીખ 1 સપ્ટેમ્બર 2000ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ પોતાના પ્રયત્નો દ્વારા 2004-05માં ગાંધીધામ અને ત્યારબાદ 2005-06માં મુન્દ્રા ખાતે બ્રાન્ચ ઓફિસની શરૂઆત કરી હતી. આ 25 વર્ષની સફરમાં તેમણે પોતાના ક્વોલિફાઈડ સ્ટાફ, પરિવાર, મિત્રો, જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગના સહકર્મચારીઓ, શુભેચ્છકો, વડીલો તેમજ ખાસ ક્લાયન્ટ મિત્રોનો સાથ સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કારકિર્દીની આ સુવર્ણ યાત્રા અને જન્મદિવસના અવસરે હસ્તીન આચાર્યને શુભકામનાઓ મળી રહી છે. સ્ટોરી બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ હસ્તીનભાઈ જે આચાર્ય, વ્યવસાય ટેક્સ એડવોકેટ. વર્ષ 2001-9-2000ના રોજ ટેક્સ એડવોકેટ તરીકે આપણી શરૂઆત નાનાણ કોમ્પ્લેક્સ ભુજથી કરવામાં આવી અને ત્યારબાદ આ રીતે પ્રગતિના પંથે અમે આગળ વધ્યા છીએ અને એ રીતે ટેક્સેશનનું અમે કામ કરીએ છીએ. ઇન્કમટેક્સ અને જીએસટીની હું પ્રેક્ટિસ કરું છું. આજે અમારી કંપનીને 25 વર્ષ પૂર્ણ થાય છે. એટલે 2000ની શરૂઆત થઈ, આજે 25 વર્ષ પૂર્ણ કરી અમે 26મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આની વચમાં અમે લોકોએ 2005માં મારી પ્રોપાઇટરશીપમાં ગાંધીધામમાંથી અમે બ્રાન્ચની શરૂઆત કરી હતી. તે જ રીતે 2006ની સાલમાં મુન્દ્રામાંથી પણ મેં આ ટેક્સ એડવોકેટની બ્રાન્ચ ઓફિસની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2017-18માં જ્યારથી વેટનો કાયદો બદલાયો અને જીએસટીનો કાયદો આવ્યો, એ જ પ્રમાણે ઇન્કમટેક્સમાં પણ ઓનલાઈન સિસ્ટમ આવી, જે ફિઝિકલ હતી ઓનલાઈન આપણે ઇન્કમટેક્સના રિટર્ન ફાઇલિંગ કરવાના થયા. તો એ રીતે અમે 17-18થી અમારી બંને બ્રાન્ચો ગાંધીધામ અને મુન્દ્રા બંધ કરી અને અત્યારે હેડ ઓફિસ અને આ ભુજમાં આપણે કોમર્સ કોલેજની સામે શેત્રપાળ સ્ક્વેર 2માં ફર્સ્ટ ફ્લોર પર 105 નંબરમાં મારી ઓફિસ કાર્યરત છે. અત્યારે મારી સાથે મારા સ્ટાફમાં મારા 5 મિત્રો મારી સાથે કામ કરે છે અને જેની અંદર મારા એક ખાસ ભાઈ સમાન ગણો મારા એક વિનેશભાઈ જોગી કરીને જે છે, એ વ્યક્તિ આ 24 વર્ષથી મારા સાથે આ કંપનીમાં છે અને એનું મને ગૌરવ છે. આ ઉપરાંત પણ મારો સ્ટાફ બધો ઘણો જૂનો, એટલે કે 10થી 12 વર્ષ 15 વર્ષથી મારા પાસે કામ કરે છે અને એ વાતનો મને આનંદ છે. આજે અમારી કંપનીના 25 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે અત્યારે કેક કટિંગ અને અન્ય સારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે આજે અત્યારે અહીંયા હું અત્યારે ઓફિસમાં છું.